આ કુંડાની અંદર જે પોપડ ફૂટેલી દેખાય છે તે આ વેલામાં થાય એ રતાળું છે. એક મિનિટ હું એને ધોઈને બતાવું પાણીથી. રતાળું છે, એને ગ્રો થવા માટે મેં નાના કુંડામાં રોપેલું. હવે એમાં પોપડ ફૂટી ગઈ છે તો હું એને ક્યારામાં રિપોર્ટ કરું છું. ક્યારામાં મેં થોડો ખાડો કર્યો છે અને તેમાં આ વેલવાળું રતાળું જે પોપડ ફૂટી છે તેને રિપોર્ટ કરું છું. આ રતાળું મેં પણ પહેલી વાર જોયું છે. આનો વેલો થશે અને એમાં રતાળું આવશે તો હું ફરી વિડીયો બનાવીને એનો અપડેટ આપીશ. કંદવર્ગીય શાકભાજી છે એટલે ક્યારામાં પાણી ના રોકાવું જોઈએ, નહીં તો કંદ સડી જાય અને વધારે પાણી પણ નહીં આપવાનું. અત્યારે વાવ્યા પછી તેમાં પાણી નાખું છું.